31 પૂર્વે કલ્સર ચેકપોસ્ટ પર પારડી પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલ્સર ગામમાં આવેલ કલ્સર ચેકપોસ્ટ પર પારડી પોલીસે 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખી દારૂ પીને આવનારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને દારૂનો જથ્થો લાવનારા ઇસમોને પકડવા માટે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વાહન ચેકિંગમાં પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય 31 ડિસેમ્બરે દારૂ પીને વાહન ચલાવી કોઈ અકસ્માતનો ભોગ ન બને, ખોટા ઝઘડા થાય તે માટે અને શાંતિ રીતે લોકોની અવરજવર થઈ શકે એ માટે ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સાથે જ દમણમાંથી બુટલેગરો મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ ઠાલવતા હોય છે તે પણ રોકવા માટે વાહનોમાં ચેકિંગ કરાયું હતું। વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ અને કડક સૂચના મુજબ પારડી પીઆઈ જીઆર ગઢવી અને એમના સ્ટાફ દ્વારા કલ્સર ચેકપોસ્ટ પર આવી પહોંચ્યા હતા। આમ તો દિવસ દરમિયાન સતત વાહન ચેકિંગ હોય જ છે, પરંતુ સાંજના સમયે દમણ તરફથી આવતા અને ગુજરાતમાં પ્રવેશ કરતા વાહન ચાલકોની તપાસ કરવામાં આવી હતી, જેમાં કાર, મોટરસાયકલ ચાલક અને અન્ય નાના મોટા વાહનો તપાસવામાં આવ્યા હતા। દારૂ પીધેલાના કેસ કરવામાં આવ્યા હતા અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરવામાં આવ્યા છે। દમણથી દારૂ પીને વાહન ચલાવીને લાવતા લોકો અકસ્માતનો ભોગ ના બને અને એમના થકી નિર્દોષ લોકોનો જીવ ના જાય અને તેઓને બચાવી શકાય છે, એ જ માટે સતત વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લો યુનિયન ટેરિટરી દમણ અને દાદરા નગર હવેલીથી જોડાયેલો છે। સાથે સાથે મહારાષ્ટ્રના નાસિક અને પાલઘરથી જોડાયેલો છે। ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે અને પ્રોહિબિશનની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે અને એ પ્રવૃત્તિ અટકાવવા માટે આવનારી 31મી ડિસેમ્બરને લઈને રેન્જ આઈજી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ સજ્જ છે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ 30થી વધુ ચેકપોસ્ટો, જે પરમનન્ટ ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે અને એની સાથે સાથે તમામ જગ્યાએ રેન્ડમ સરપ્રાઇઝ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે। સાથે સાથે વિસ્તારના તમામ ફાર્મ હાઉસીસ, પાર્ટી પ્લોટ્સ, હોટલ્સ એ તમામ ઉપર ચેકિંગ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। કોઈપણ પ્રકારની પાર્ટીની મંજૂરી વગર કોઈપણ જગ્યાએ જો પાર્ટી કરવામાં આવશે તો જે તે વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈપણ પાર્ટીમાં જો કોઈપણ પ્રકારના નશીલા પીણાનું સેવન કરવામાં આવશે તો એમાં પણ ગુના દાખલ કરવામાં આવશે। તમામ જે વિસ્તારો છે એની પર પોલીસની ટોટલ વોચ રાખવામાં આવી રહી છે અને વલસાડની જનતાને, વલસાડના મીડિયા મિત્રોના માધ્યમથી હું નમ્ર અપીલ કરીશ કે પાર્ટીની ઉજવણી કાયદેસર અને જે ધારાધોરણો છે એ મુજબ જ થવી જોઈએ। દારૂ પીને ગાડી ચલાવવાથી આપના દ્વારા કોઈને એક્સિડન્ટ થઈ જાય તો એનું મૃત્યુ પણ થઈ શકે છે। વલસાડ જિલ્લામાં ઘણા બધા એવા કિસ્સાઓ ધ્યાને આવ્યા છે અને ઘણી બધી જગ્યાએ એવા કિસ્સાઓ ધ્યાને આવ્યા છે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં, જ્યારે નશાની હાલતમાં લોકો દ્વારા ફેટલ એક્સિડન્ટ કરવામાં આવતા હોય છે। એટલે તમામને ઉજવણી છે એ યોગ્ય રીતે અને કાયદો અને વ્યવસ્થા જોખમાય નહીં અને શાંતિપ્રિય વાતાવરણમાં લોકો તમામ તહેવારો જે રીતે ઉજવે છે એ રીતે 31 ડિસેમ્બર સેલિબ્રેટ કરે એવી નમ્ર અપીલ પણ છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।